જય માતાજી. આપણે જ્યારથી સમજણા થયા, જ્યારથી જન્મ્યા અને ત્યાર સુધી આવડા મોટા થયા ત્યાં સુધીમાં આપણે આદ્યશક્તિ અંબેમાની અષ્ટભુજાવાળી મૂર્તિના દર્શન કરતા આવ્યા છીએ, એમની પૂજા કરતા આવ્યા છીએ. પણ નવાની વાત મને આજે એ લાગી કે હું આટલો મોટો થયો, આમ તો મારે કહેવું જ જોઈએ કે આવડો મોટો ઢગા જેવડો થયો ત્યારે મારા મગજમાં આ સવાલ આવ્યો. અને આ વિડીયો લાંબો ના થઈ જાય ને એટલે હું શોર્ટમાં કહી દઈશ. આ વિડીયોમાં હું ખાલી સવાલ જ કહીશ તમને, એનો જવાબ તમારે સાંભળવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નેક્સ્ટ વિડીયોમાં સાંભળજો. આ વિડીયોમાં ખાલી એટલું જ કહું છું કે અષ્ટભુજાવાળી મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, વર્ષોથી કરતા આવીએ છીએ. પણ આ સવાલ મારા મગજમાં આજે આવ્યો. મેં ક્યારેય આ સવાલ મારા માતા પિતાને, વડીલોને, કોઈ સાધુ સંતોને પૂછ્યો નથી, એટલે મને ઘણું દુઃખ તો થયું, અફસોસ પણ થયો. પણ બની શકે છે તમે પણ આ સવાલ કદાચ પૂછ્યો હોય, ના પૂછ્યો હોય. તો સવાલ શું છે? સવાલ સાંભળી લો. સવાલ એ છે કે અષ્ટભુજાવાળી દેવીના હાથમાં 8 હાથ છે. 8 હાથમાંથી 6 હાથમાં શસ્ત્રો છે, અલગ અલગ. તલવાર છે, ગદા છે, ભાલો છે, ત્રિશૂલ છે, ધનુષ છે. પણ અને 2 હાથમાં શું છે? 2 હાથમાં 2 હાથ ખાલી છે. 8માંથી 6 હાથમાં શસ્ત્રો છે અને 2 હાથ ખાલી છે. આવું કેમ? આનું શું કારણ છે? આ સવાલ આપણે કોઈ દિવસ ક્યારેય કોઈને પૂછ્યો જ નહીં. વધુ જાણવા માટે નેક્સ્ટ વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને નેક્સ્ટ વિડીયો જોઈએ. તો અત્યારે ખાલી એટલું જ વિચારો કે આ સવાલ હજી સુધી આપણે કોઈને પૂછ્યો કેમ નથી, આપણા મગજમાં આવ્યો કેમ નહીં. જય માતાજી, જય શ્રી રામ. જય માતાજી. ભલે પધાર્યા, આવો, સ્વાગત છે તમારું. હવે આવી જ ગયા છો તો થોડી ધીરજ રાખજો. થોડી ધીરજ રાખીશું, સમજીશું, સાંભળીશું તો કંઈક નવું જાણવા તો મળશે. પણ એ અનુભૂતિની નજીક આપણે પહોંચી શકીશું જે કરવા માટે થઈને આ તહેવારો, હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં જે તહેવારોની રચના કરવામાં આવી છે અને જેની સત્ય છે એની નજીક આપણે પહોંચી શકીશું. તો આપણે અહીંયા જાણવા આવ્યા છીએ કે અષ્ટભુજા, આદ્યશક્તિના હાથમાં 8 ભુજાઓ છે. એ 8 ભુજાઓમાંથી 6 ભુજામાં હથિયાર છે અને બીજી 2 હાથ ખાલી છે. 6 હાથમાં ફક્ત હથિયાર છે અને 2 હાથ કેમ ખાલી છે? આની પાછળનો ઉદ્દેશ્ય શું છે? આ મૂર્તિની જે રચના, જે આ તસવીર, આ ફોટો, જે રચના થઈ છે એ આપણે તો કરી નથી. આ તો આપણા દાદા પરદાદાનો સમયથી હજારો વર્ષો પહેલાંની આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ આપણે. પણ આ સવાલ આજે મારા મગજમાં આવી ગયો, મેં તમને પૂછી લીધો, મેં મારી જાતને પૂછી લીધો. આની પહેલાં મેં ક્યારેય કોઈને કર્યો નહોતો. મને આશા છે 99%, આમ તો 95-98% રાખીએ કે લગભગ આ સવાલ આપણે કોઈને પૂછ્યો નહીં હોય. અને કદાચ પૂછી લીધો હોય તો સારું કહેવાય. કોઈએ પૂછી લીધો હોય આ સવાલ તો સારું કહેવાય. અને તમને જવાબ મળ્યો હોય, સાચો મળ્યો હોય, શું મળ્યો હોય એ મને ખબર નથી. પણ મેં આ સવાલ આજ સુધી કોઈને પૂછ્યો જ નહોતો. આવા સવાલ આપણા મગજમાં આવતા જ નથી. કેમ નથી આવતા? કેમ કે આપણી વિચારવાની શક્તિ છે ને ખલાસ થઈ ગઈ છે આ વોટ્સઅપના કારણે. વોટ્સઅપ, રીલ્સ, ઇન્ટરનેટના કારણે અત્યારે એટલો બધો કચરો મગજમાં ભરાઈ ગયો છે કે આવા સત્યની નજીક લઈ જાય એવા સવાલો મગજમાં આવતા જ નથી. કે કેમ 8 હાથ રાખ્યા? અષ્ટભુજાવાળી મૂર્તિની રચના તો કોઈએ કરી, જેણે કરી હોય, જેને બનાવી હોય, પણ 8 હાથમાંથી 6 હાથમાં શસ્ત્રો આપી અને 2 હાથ ખાલી રાખે. આનું પાછળનું કારણ શું? જો ઉપનિષદોમાં, વેદોમાં બધું વ્યવસ્થિત, કોઈ પણ મૂર્તિ આપણી જે બનાવવામાં આવી છે ને એ એકદમ વિચારપૂર્વક બનાવવામાં આવી છે. એની રચના કરી છે, કોઈ એમને આડેધડ નથી કરી નાખ્યું. હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં જે પણ તહેવારો છે, વ્રતો, ઉપવાસ, આની પાછળ એક સાયન્ટિફિક તો ઠીક, પણ સાયન્સ તો પછી આવ્યું, પણ એક આધ્યાત્મની સાથે, સૃષ્ટિની સાથે, પ્રકૃતિની સાથે આપણે જોડવાનું, સત્યની નજીક લઈ જવાનું, ધર્મની નજીક લઈ જવાનું એક કારણ હતું, એક વિધિ હતી. શું હતું? આ એક વિધિ હતી. એ વિધિ ઉપર ચાલી અને આપણે સત્ય, ધર્મ અને પ્રકૃતિની નજીક જઈએ. એના માટેના બધા તહેવારો, વ્રત, ઉપવાસો બધા એક વિધિ છે. પણ અત્યારે શું થયું? એ વિધિમાંથી આપણે શું રાખ્યું? ખાલી નામ જ રાખ્યું. કોઈ પણ દાખલો પૂછે ને, જેવી રીતે પરીક્ષામાં દાખલો આવે તો દાખલો પૂછો તો દાખલામાં 10 સ્ટેપ હોય. આપણે અવયવ આવતા હતા ભણવામાં 8માં, 9માં, 10માં. અત્યારે કયા ધોરણમાં આવતા ખબર નહીં. અવયવમાં શું હોય કે દાખલો લખ્યો, XY લખ્યું હોય, પછી XY નો ઘન લખીને મૂકી, પછી એની નીચે બીજો સ્ટેપ આવે, ત્રીજો સ્ટેપ આવે, ચોથો સ્ટેપ આવે અને 6થા સ્ટેપમાં જવાબ આવે. દાખલાના 6 માર્ક હોય. તમે 6 સ્ટેપ લખ્યા હોય સાચા તો તમને 6 માર્ક મળી જાય. પણ ઘણા આપણને ખબર છે કે આપણે શું કરતા હતા? જવાબ કોકનામાંથી કોપી મારી નીચે જવાબ લખી નાખતા હતા. ઉપર સવાલ એ નીચે જવાબ. 6 માર્કનો દાખલો હોય, હવે જવાબ લખી નાખો પણ વચ્ચે પદ્ધતિ ના હોય. કેટલા માર્ક મળે? કેટલા માર્ક મળે? આપણને મળ્યા જશે ને? તો અત્યારે આવું જ થાય છે. વ્રતો, ઉપવાસો, તહેવારો બધા આપણે ઉજવીએ જ છીએ, પણ વિધિ કાપી નાખી છે. જે પદ્ધતિ હતી, વિધિ હતી, જે સ્ટેપ બાય સ્ટેપ આવવાની એ વિધિ કપાઈ ગઈ છે. એટલે આપણને ખબર જ નથી. નવરાત્રિ ઉજવીએ છીએ, ધમ પછાડા, બહુ ગરબા ગાઈએ છીએ આપણે, મેં ગાયા, આપણે ગાતા જઈશું.
પણ આ 8માંથી 6 હાથમાં શસ્ત્રો કેમ રાખ્યા છે અને 2 હાથ કેમ ખાલી છે? તો આજે આપણે એ જાણવાનું છે. વિડીયો લાંબો ના થાય એટલે શોર્ટમાં કહી દઉં છું કે ઉપનિષદોમાં અને વેદોમાં જે માણસના, માનવ જાતના જે મોટા શત્રુ કીધા છે ને એ 6 છે. ષડરિપુ. આ ષડરિપુ એટલે 6 શત્રુઓ છે. એ દરેક વ્યક્તિની અંદર હોય છે, એ છુપાયેલા હોય છે. અને એ 6નો વધ કરવા માટે આ અષ્ટભુજાવાળી દેવીના હાથમાં 6 શસ્ત્રો આપ્યા છે. કેટલા? 6 શસ્ત્રો છે. એ 6 શસ્ત્રોથી એ 6નો વધ કરશે અને 2 હાથ ખાલી છે. કેમ? એક હાથેથી આપણને શક્તિનું દાન કરશે અને બીજા હાથેથી આપણને પ્રેમ આપશે. દેવી ભગવતીનું નામ શું છે? તો કે એક નામ છે આદ્યશક્તિ અને બીજું નામ છે જગતજનની. એક નામ છે આદ્યશક્તિ અને બીજું નામ છે જગતજનની. આદ્યશક્તિ આપણને એક હાથે શક્તિ આપે છે, બીજા હાથે પ્રેમ આપે છે. આ આદ્યશક્તિનો પૂરેપૂરો મતલબ છે, આ એનો અર્થ છે. આ વેદ અને ઉપનિષદનો અર્થ છે. આપણે આજે શું કરી નાખ્યું? ષડરિપુનું તો નામ જ ખબર નથી. ઘણાએ તો પહેલી વાર સાંભળ્યું છે ષડરિપુ એટલે શું. આ વળી ષડરિપુ ક્યાંથી આવ્યું? આવું તો ઘણાએ પહેલી વાર સાંભળ્યું છે. જોકે મેં થોડા સમય પહેલાં મને આ જ્યારે સાંભળ્યું ત્યારે મને એમ લાગ્યું હતું કે આ ષડરિપુ વળી શું, આ વળી નવું ભૂત ક્યાંથી આવ્યું એવું લાગ્યું હતું. મને લાગે સ્વાભાવિક છે. પણ જેમ જેમ આપણે ઉપનિષદોની પાસે જઈએ તેમ તેમ સત્ય સમજાય છે. તો આ ષડરિપુનો નાશ કરવા માટે 6 શસ્ત્રો છે. એ મારી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરશો તો જોશો તો આજે 3જું નોરતું છે. આપણે પૂજા એ જ કરવાની છે. 6 દિવસમાં 6 ષડરિપુનો નાશ કરવાનો છે. આ દેવી એનો નાશ કરશે અને પછી 3 દિવસમાં આપણે એમની ભક્તિ કરીશું અને પછી આપણને વરદાનમાં શું આપશે? શક્તિ અને પ્રેમ. પહેલાં 6 રાક્ષસોનો વધ કરાવવો પડશે. આ દેવી પ્રગટ જ એટલા માટે થયા હતા. આ દેવીનું પ્રગટ એટલા માટે થયું હતું આ 6 રાક્ષસોનો વધ કરવા માટે થઈ. પણ આપણે એને તો એના નામ જ ખબર નહોતા અને 6 પાછા આપણી અંદર હતા. અને વારાફરતી ક્યારે કયો માથા ઉપર આવી જાય છે ને એ આપણને ખબર નથી હોતી. તો એ જાણવાનો, ત્યાં સુધી પહોંચવાનું અને એને અર્પણ કરવાનું દેવીના ચરણમાં. અને એવી રીતની આ નવરાત્રિ આપણે ઉજવવાની છે. નવરાત્રિ તો વર્ષોથી કરતા હોય છે, પણ આ નવરાત્રિ, વિશિષ્ટ નવરાત્રિ આપણે એવી રીતે ઉજવવાની છે. તો જાણી લો કે આ 6 હાથમાં શસ્ત્રો છે એ શેના માટે છે. તો દરેક મૂર્તિઓની જે રચનાઓ થઈ છે એની પાછળ કંઈક આવું આધ્યાત્મિક, એક સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક કારણની સાથે સાથે એક એવું કારણ હતું, એવી એની વિધિ હતી કે વિધિથી આપણે સત્ય સુધી, ધર્મ સુધી નજીક જઈ શકીએ. એના માટેથી આ બધી રચનાઓ કરવામાં આવી હતી. અદ્ભુત રચનાઓ આપણા હિન્દુ ધર્મમાં કરેલી છે. પણ અત્યારે શું રહ્યું છે? નામ જ રહ્યું છે ખાલી. એ વિધિ ભૂસાઈ ગઈ છે એટલે આપણને ફળ નથી મળતું. વિધિ ભૂસાઈ ગઈ એટલે આપણને ફળ નથી મળતું. તો ફળ જોતું હોય તો વિધિ. જેવી રીતે 6 દાખલાઓના 6 સ્ટેપ પૂરા કરો તો 6 માર્ક પૂરા મળે. સીધો જવાબ લખી નાખો તો માર્ક ના મળે. તો અત્યારે આપણે સીધો જવાબ જ લખીએ છીએ. ધામધૂમથી અત્યારે ડીજે લાવીએ છીએ. નવરાત્રિમાં ડીજે વાગતા હોય છે, 4 બાજુ ડીજે વાગતા હોય છે. પણ અંદર હૃદયની અંદર તો એકવાર પણ સાચા હૃદયથી નામ તો નીકળતું નથી. બસ ખાલી ડીજે વાગે છે. જવાબ લખી નાખ્યો, લાઇટો કરી દીધી, ફોકસ, 4 બાજુ મોટી મોટી સિરીજો ગોઠવી દીધી. અમે નવરાત્રિ મનાવીએ છીએ, અમે હિન્દુ છીએ. પણ મૂર્તિનું પૂછો તો 6 હથિયાર શું કરવા છે? ભૂલે ચૂકે કોઈએ પૂછી લીધો હોય સવાલ આપણને કે ભાઈ આ મૂર્તિના હાથમાં 6 હાથમાં 8 ભુજાવાળી શક્તિનું મૂર્તિ છે, એના હાથમાં 6 હાથમાં જ કેમ હથિયાર છે? 5 હાથમાં કેમ નથી? 4 હાથમાં કેમ નથી? અને 2 હાથ ખાલી શું કરવા રાખ્યા? 8 હાથમાં હથિયાર રાખવા જોઈએ. આવો કોઈ સવાલ કરી લે તો જવાબ જ નથી હોતો આપણી પાસે. અને પછી આપણે ગપ્પા મારવા માંડીએ છીએ. તો ઉપનિષદો પાસે જાઓ તો સાચો જવાબ મળશે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુને એ જ કીધું હતું કે અર્જુન, તારા દુશ્મન દુર્યોધન નથી, તારો દુશ્મન તારી અંદર છે, આ ષડરિપુ છે ને. અને એમાંથી એક મોહ અત્યારે તારા માથા ઉપર નાચી રહ્યો છે. અર્જુન જેવો મહાશક્તિશાળી હથિયાર હેઠા મૂકી અને રણ મેદાનમાં રોવા મળ્યો હતો કે મારામાં ઊભું રહેવા શક્તિ નથી, મારે લડાઈ નથી કરવી, મારે યુદ્ધ નથી કરવું, હું તો સંન્યાસ લઈ લઈશ. વિચાર કરો, ખાલી એક મોહ, આ ષડરિપુમાંથી એક રાક્ષસ ખાલી એના માથા ઉપર આવી ગયો, એના મગજમાં ચડી ગયો, તો અર્જુન જેવા મહાયોદ્ધાનું પણ આ પરિણામ આવી ગયું હતું. આ નીચે, આટલો નીચે પહોંચી ગયો હતો એની હાલત થઈ ગઈ હતી. તો આપણે તો અર્જુનની સામે શું છીએ? આપણે તો અર્જુનની સામે કશું નથી. હાથીની સામે કીડી હોય ને તો કીડી એ શક્તિશાળી કહેવાય. આપણે તો અર્જુનની સામે કીડી કરતાં નીચા, હાથી એટલા નીચા છીએ. અને તો આપણને અભિમાન ઘણું છે અને વેદ ઉપનિષદ પાસે જતા નથી. તો જેમ બને એમ ઝડપથી ઉપનિષદો પાસે જઈએ. બસ વધારે નથી કહેતો. જય માતાજી, જય આદિશક્તિ.